હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું હતું, સ્વાધ્યાય 2.2. બરાબર છે. અત્યાર સુધી આપણે શું જોયું છે? તો કોઈ પણ બે ગણનો કાર્ટેશિય ગુણાકાર અને સંબંધની વ્યાખ્યા તથા સંબંધના દાખલાઓ, એના ઉદાહરણ અને દાખલાઓ જોયા. ઓકે, તો હવે સંબંધથી આગળ વધીએ વિધેય ઉપર. આપણે વાત કરી હતી કે આપણા ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. આપણે સંબંધની સંકલ્પના, એની વ્યાખ્યાઓ, એના મુદ્દાઓ, એના દાખલાઓ સમજ્યા. હવે વાત કરીએ વિધેય વિશે. તો વિધેય કોને કહેવાય? ઓકે, તો એ પહેલાં સંબંધનું એક ઉદાહરણ, તમારે સંબંધની વ્યાખ્યા સમજવા માટે, સંબંધનો પ્રદેશ, કોઈ પણ વિધેય અથવા તો સંબંધનો પ્રદેશ એટલે શું, સહપ્રદેશ એટલે શું, વિસ્તાર એટલે શું, બરાબર છે, એ બધું સમજવા માટે તમારે ફક્ત એક ઉદાહરણ યાદ રાખવાનું છે. તમને એમ કીધું કે ધારો કે કોઈ સંબંધ આર એ થી બી પરનો છે. સંબંધ આર ક્યાંથી ક્યાં પરનો છે? એ થી બી પરનો. એટલે એને આવી રીતે દર્શાવાય, સંબંધ આર એ થી બી પર, એટલે એ ટેન્સ ટુ બી, એટલે સંબંધ આર એ થી બી પરનો છે. કે જ્યાં એ બરાબર, સપોઝ એ બરાબર તમને આપ્યું છે, એ અને બી શું હોય? ગણ. તો એ તરીકે ગણ તરીકે હું લઈ લઉં 1, 2, અને ગણ બી તરીકે હું લઈ લઉં એક્સ અને વાય. તો હવે મને તમે એમ કહી શકશો કે એ થી બી, કે જ્યાં એ 1, 2 અને બી એક્સ વાય હોય, તો કેટલા સંબંધ મળે એ થી બીમાં? તો આપણે વાત કરી હતી કે એ થી બીના સંબંધ મેળવવો હોય તો પહેલાં મારે એ ક્રોસ બી મેળવવું પડે. તો એ ક્રોસ બીમાં કેટલા ઘટક મળે? 2 અહીંયા, 2 અહીંયા, એટલે 2 અને 2 4. એ ક્રોસ બીને 4 ઘટકો મળે. તો એ ક્રોસ બીને ઉપગણ કેટલા મળે? 2⁴ જેટલા. એનો મતલબ 16 ઉપગણ મળે. તો એનો મતલબ 16 ઉપગણ, એનો મતલબ કે જેટલા ઉપગણ એટલા જ સંબંધો. એટલે કેટલા સંબંધ મળશે? ટોટલ 16 સંબંધ મળશે. એ થી બીના અલગ અલગ 16 સંબંધ મળશે. બરોબર છે. એ થી બી ઉપર મારે સંબંધ મેળવવા છે. કયા કયા? તો સૌથી પહેલાં તો મારે એ ક્રોસ બી મેળવવું પડે. ઓકે, એટલે એ ક્રોસ બી મેળવું હું. એટલે એ ક્રોસ બીમાં શું આવશે? આ એ છે, આ બી છે, એટલે શું આવશે? 1x, ત્યારબાદ 1y, ત્યારબાદ 2x, અને ત્યારબાદ આવશે 2y. આ શું થઈ ગયું? એ ક્રોસ બી. હવે એ ક્રોસ બીને ઉપગણ કેટલા મળશે? તો આપણે જાણીએ છીએ કે આને ઉપગણ, આ જે ગણ છે એ ક્રોસ બી, એને ઉપગણ મળે 2⁴ જેટલા. તો 2⁴ એટલે એની અંદર ઘટક કેટલા છે? 4. તો 2⁴, એનો મતલબ કે 16 ઉપગણ મળશે. બરોબર. આ જે ગણ છે એ ક્રોસ બીને 16 ઉપગણ મળશે. એનો મતલબ કે એ થી બીના સંબંધ કેટલા મળશે? એ ક્રોસ બીને ઉપગણ કેટલા મળ્યા? 16 ઉપગણ. તો એ થી બી, એનો મતલબ કે એ થી બી ને 16 સંબંધ મળશે. એ 16 સંબંધ કયા? તો એ જે ઉપગણ છે એ જ સંબંધ થાય. તો આપણે કહીએ કે 16 એ જે છે એ ઉપગણ કયા? તો પહેલું તો આ એ ક્રોસ બી જે છે, એ ક્રોસ બી 1x, 1y, 2x, 2y, એના મારે ઉપગણ મેળવવા છે. તો સૌથી પહેલાં એક તો ખાલી ગણ, કોઈ પણ ગણનો ઉપગણ હોય, એનો મતલબ ખાલી ગણ 5 પણ એ ક્રોસ બીનો ઉપગણ થશે. પછી એકવાળા લઈ લો, તો આ રીતે આવશે 1x, 1y, ત્યારબાદ 2x, અને ત્યારબાદ આવશે 2y. 1 વાળા આવી ગયા. હવે 2 વાળા લ્યો, તો 1x, 1y, 1x, 1y. ઓકે, પછી 1x, 2x, તો આ થઈ ગયું 1x અને 2x. ત્યારબાદ 1x અને 2y, તો આ થઈ ગયું 1x અને 2y. ઓકે, હવે ઓકે, 1 વાળું પતી ગયું એટલે 1y વાળું લ્યો. તો હવે શું આવશે? 1y અને 2x. ત્યારબાદ શું આવશે? 1y અને 2y. બરાબર. હવે 1y વાળું પતી ગયું, પછી 2x વાળું એ કર્યું, એટલે 2x અને 2y. તો 2 વાળા બધા જ આવી ગયા. ઓકે, હવે 3 વાળા લઈએ. તો પહેલા આ 3 લઈએ, પહેલા 3. તો કયા કયા આવશે? 1x, 1y અને 2x. ઓકે, હવે આ 3 લીધા, પછી આને મૂકી દઈએ, અથવા તો 1x, 1y, 2x લીધું. હવે 2x મૂકીને છેલ્લું લઈ લઈએ, એટલે શું બનશે? 1x, 1y અને 2x મૂકીને છેલ્લું એટલે 2y. આ પણ 3નું થઈ ગયું. ઓકે,
હજુ પણ એક આવશે. પહેલાં આ 3 લીધા, પછી આને મૂકીને આ લીધું. હવે પહેલું લઈ લે અને આને મૂકીને છેલ્લા 2 લઈ લઈએ. એટલે શું બનશે? 1x. જેટલી પણ 3ની જોડીઓ શક્ય બને એ બધી લખવાની. 2x અને 2y. બરાબર. આ 1 વાળા પતી ગયા. હવે છેલ્લા 3 લઈ લો. 3 વાળું એક એ જોડકું બનશે. 1y, 2x અને 2y. હવે કોઈ જોડકું બનશે નહીં 3નું. તો હવે 4નું એક આખું રહ્યું, એનો મતલબ આખો ગણ પોતે. 1x, 1y, 2x અને 2y. ઓકે. તો આ જે 16 ઉપગણ થયા છે, જુઓ 1, 2, 3, 4, 5, પછી આ 6, આ 7, આ 8, આ 9, 10, 11, 12, 13, 14, 15 અને આ 16. બરોબર છે. એ 16માં આપણે વાત કરી હતી કે ખાલી ગણ અને એક ગણ આખો પોતે. આ જો આખો A ક્રોસ B છે, આ જે આખો ગણ છે એ શું છે? A ક્રોસ B અને આ ખાલી ગણ. તો કોઈ પણ ગણને 2 ગણ ઉપગણ તો હોય, જે ખાલી ગણ અને એક ગણ પોતે. તો 16 ઉપગણ કીધા હતા, તો આ 16 ઉપગણ મળી ગયા. તો જેટલા ઉપગણ હોય એટલા જ સંબંધ મળે. તો એનો મતલબ A ક્રોસ B ને 16 ઉપગણ છે, તો A થી B ના સંબંધ કેટલા મળે? A થી B ને 16 સંબંધ મળે. બરાબર છે. હવે હું આમાંનો કોઈ પણ એક સંબંધ લઈ લઉં. હું એમનામ સિલેક્ટ કરું છું. સપોઝ આ એક સંબંધ લઈ લઉં છું. બરાબર છે. 16 સંબંધમાં આ એક સંબંધ હું સિલેક્ટ કરું છું. શું છે એ સંબંધ? તો જો એ સંબંધ જે મેં સિલેક્ટ કર્યો એ કયો સંબંધ છે? તો કે સંબંધ R A થી B નો છે. અને સંબંધ તરીકે મેં આ સિલેક્ટ કર્યો છે. શું? R ઇઝ ઇક્વલ્સ ટુ 1x, 1y અને 2x. ઓકે. આ મેં એક સંબંધ સિલેક્ટ કર્યો છે. હવે આ સંબંધનો પ્રદેશ, સહપ્રદેશની વિસ્તાર તો તમે સારી રીતે જાણો છો. પ્રદેશ એટલે શું થશે? આ સંબંધનો પ્રદેશ શું થશે? તો કે પહેલો ઘટક લઈને જે ગણ બને, પહેલો અહીંયા 1, અહીંયા 1, અહીંયા 2. તો પ્રદેશ તરીકે શું થશે? 1 અને 2. ઓકે. પછી વિસ્તાર લઈએ તો આ જે સંબંધ છે R, એનો વિસ્તાર શું થશે? તો વિસ્તાર એટલે બીજો ઘટક લો, x, y, x. એનો મતલબ x અને y જ થયા. ઓકે. અને સહપ્રદેશ એટલે શું? તો આપણે વાત કરી હતી કે પહેલાં તો સંબંધ જો ક્યાંથી ક્યાંનો છે? A થી B નો. તો આ જે પાછળનો જે ગણ હોય એને શું કહેવાય? સહપ્રદેશ. એટલે B. તો B તરીકે આપણે જાણીએ છીએ x અને y છે, એટલે સહપ્રદેશ તરીકે શું આવશે? x અને y. અને આ પણ આપણે જાણીએ છીએ કે વિસ્તાર અને સહપ્રદેશ વચ્ચેનો સંબંધ શું છે? તો કે વિસ્તાર હંમેશા કેવો હોય? સહપ્રદેશ જેટલો અથવા તો એની કરતાં નાનો. એનો મતલબ કે વિસ્તાર ઇઝ અ સબસેટ ઓફ સહપ્રદેશ. ઓકે. અહીંયા સુધી આપણે જોયું હતું. ઓકે મિત્રો. આ સંબંધની કેમ વાત કરી કે હવે વિધેયની વાત, જ્યાં સંબંધની વાત પૂરી થઈ ત્યાંથી જ વિધેયની વાત ચાલુ થશે. એટલે હવે જોઈએ વિધેયની વ્યાખ્યા. વિધેય કોને કહેવાય? વિધેયને કહેવાય ઇંગ્લિશમાં ફંક્શન. બરાબર છે. મેં અત્યારે જે આ દાખલો ગણ્યો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આની ઉપરથી જ આપણે વિધેયની વાત કરીશું. બરાબર છે. તો વિધેયની વ્યાખ્યા શું છે એ જોઈએ કે અરિક્ત ગણ A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ F ને A થી B નું વિધેય કહેવાય. એનો મતલબ કે કોઈ સંબંધ વિધેય ક્યારે થાય? તો 2 કન્ડિશન. એક તો ગણ, એ જે ગણ છે એનો પ્રત્યેક ઘટક આવી જવો પડે. શું? પ્રત્યેક. કોઈ પણ ઘટક રહેવો ન પડે. અને એ દરેકને અનન્ય. અનન્ય એટલે શું? એક અને માત્ર એક. આપણે વાત કરી છે અનન્ય એટલે શું? એક અને માત્ર એક. જો કોઈ પણ સંબંધ આ 2 કન્ડિશનને સેટિસ્ફાય કરે તો એ સંબંધને તમે વિધેય કહી શકો. ફરીથી પહેલી કન્ડિશન શું? તો કે જે ગણ A છે, પહેલો ગણ, એનો દરેક ઘટક આવી જવો પડે. પ્રત્યેક ઘટક એનો મતલબ કે પહેલો જે ગણ છે A થી B, જેમ અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા આપણા માટે સંબંધ R જે છે, જો અહીંયા મેં સંબંધ R તરીકે આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે R A થી B નો છે અને R આવી રીતે મને સંબંધ આપ્યો છે. તો પ્રશ્ન એ છે કે આ સંબંધ વિધેય થશે કે નહીં? તો આ સંબંધ વિધેય થાય એમ હું ક્યારે કહી શકું? તો કે આ 2 કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પહેલું કે ગણ A નો પ્રત્યેક ઘટક, એનો મતલબ જે આ પહેલો ગણ છે એનો દરેક ઘટક આવી જવો પડે. અને બીજું
કે એ જે દરેકે દરેક ઘટક છે એને ફક્ત અનન્ય એટલે એક અને માત્ર એક, એટલે મતલબ કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. હવે જુઓ અહીંયા તમે જુઓ, 1 ને પ્રતિબિંબ કયું મળે છે? x. 1 ને પ્રતિબિંબ કયું મળે છે? y. 2 ને પ્રતિબિંબ કયું મળે છે? 1. આપણે કિરણ આકૃતિ સમજ્યા હતા મિત્રો, ખબર હોય તો આપણા લાસ્ટ લેક્ચરમાં કિરણ આકૃતિ જોઈ એમાં શું હતું કે અહીંયા સંબંધ r ક્યાંથી ક્યાંનો છે? a થી b નો. તો આ પહેલો જે છે એ કહી દો, બીજો છે એ b કહી દો. ઓકે, એ તો એ પહેલો ગણ એ, બીજો ગણ બી. તો એમાં ઘટકો કયા કયા છે? એમાં ગણ તરીકે શું છે? 1 અને 2. તો 1 અને 2. અને ગણ બીમાં ઘટક તરીકે શું છે? x અને y. હવે આપણે આ સંબંધની વાત કરીએ. આ સંબંધમાં જો 1 ક્યાં જાય છે? x ઉપર, તો એને આવી રીતે આપણે દર્શાવતા હતા. 1 ક્યાં જાય છે? x ઉપર. પછી 1 ક્યાં જાય છે? y ઉપર, એટલે 1 જાય છે y ઉપર. પછી 2 ક્યાં જાય છે? x ઉપર, તો આ 2 ક્યાં જાય છે? x ઉપર. બરાબર છે. આ સંબંધને મેં કિરણ આકૃતિની રીતે રજૂ કર્યો. ઓકે, હવે આ સંબંધ વિધેય છે કે નહીં, અને આપણે એને વાત કરી કે બે એની કન્ડિશન છે, બે શરતો છે. કઈ? એક તો ગણ એનો પ્રત્યેક ઘટક આવી જવો પડે. તો જો ગણ એમાં કયા કયા ઘટક હતા? ગણ એમાં કયા કયા ઘટક હતા? 1 અને 2 છે, આપણે અહીં લખી દીધા છે કમ્પ્લીટ કે ગણ એમાં 1 અને 2 હતા. તો જો એ બંને ઘટક આવી જાય છે, એનો મતલબ બંનેને પ્રતિબિંબ મળે છે. હા, બંનેને પ્રતિબિંબ મળે છે. તો એનો મતલબ પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ અહીંયા. બરાબર છે. હવે બીજી કન્ડિશન શું છે કે એ જે ઘટક છે એને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું પડે. તો અહીંયા જો બે ને તો ખાલી એક જ પ્રતિબિંબ x મળે છે, પણ એકને બે અલગ અલગ પ્રતિબિંબ મળે છે, x અને y બંને. હકીકતમાં વિધેયની વ્યાખ્યા શું છે કે પ્રદેશનો દરેકે દરેક ઘટક આવી જવો પડે. 1 અને 2 બંનેને પ્રતિબિંબ તો મળે જ છે, એટલે પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. પણ બીજી શું છે તો કે અનન્ય પ્રતિબિંબ મળવું પડે. એનો મતલબ એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું પડે. તો એકને પણ એક જ મળવું પડે, બેને પણ એક જ મળવું પડે. બરાબર છે. જ્યારે અહીંયા શું થાય છે? એકને ડબલ પ્રતિબિંબ મળે છે. એનો મતલબ કે આ સંબંધ છે એ વિધેય થશે નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? આ જ મેન વિધેયની વ્યાખ્યા. આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય કે પ્રત્યેક ઘટક અને એક અને માત્ર એક પ્રતિબિંબ, પ્રત્યેક ઘટક એક પ્રતિબિંબ, પ્રત્યેક ઘટક એક પ્રતિબિંબ. આટલું સમજવાનું છે ખાસ. બરાબર છે. પ્રત્યેક ઘટકને સંગત એક અને માત્ર એક પ્રતિબિંબ. ઓકે, ફાઇન. તો હવે આપણે આગળ જોઈએ. વિધિની વ્યાખ્યા આપણે જોઈ લીધી. જેમ આપણે સંબંધ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? રિલેશન, એટલે r a થી b દર્શાવતા હતા. એમ વિધેય એટલે શું? તો વિધેય પણ શું છે? એક સંબંધ જ છે. બરાબર છે. પણ વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય, એટલે એના પહેલા અક્ષર ઉપરથી એને f વડે દર્શાવાય છે. f a થી b આવી રીતે. સંબંધ હોય ત્યારે r વડે દર્શાવવામાં આવે છે. વિધેયની વાત કરતા હોય ત્યારે એને ફંક્શન મતલબ f વડે દર્શાવાય છે. તો જો લખ્યું છે કે a થી b પરના વિધેય f ને f ફ્રોમ a ટુ b, બરાબર છે, આ રીતે લખાય છે. ઓકે, આ પાછળ જે છે x એ પ્રતિબિંબ કહેવાય. બરાબર છે. એકનું પ્રતિબિંબ શું છે? x. પછી અહીંયા એકનું પ્રતિબિંબ શું છે? y. અહીંયા 2 નું પ્રતિબિંબ શું છે? x. બરાબર. એ તો આપણે આગળ પણ વાત કરી હતી. જો કોઈ વિધેયનો વિસ્તાર r કે r નો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. બરાબર છે. વાસ્તવિક કિંમતોનું વિધેય એટલે શું? એક બે વસ્તુ આવે મિત્રો. એક વાસ્તવિક કિંમતનું વિધેય આવે અને એક વાસ્તવિક વિધેય આવે. બરાબર છે. જો કોઈ પણ સંબંધ વિધેય બની જાય ને, કોઈ પણ સંબંધ જ્યારે વિધેય બને ને ત્યારે એ સંબંધ અથવા તો એ વિધેયનો તમે પહેલો ઘટક લઈને જે તમે ગણ બનાવો એ શું હોય? હંમેશા પ્રદેશ બની જાય. એનો મતલબ કે આપણે એવું કહેતા હતા કે સહપ્રદેશ કોને કહેતા હતા? બી ને. પણ પ્રદેશ આપણે એને નથી કીધો. ખાસ ધ્યાન રાખજો. પ્રદેશ કોને કીધો? તો પ્રદેશ એટલે શું? તો કે પહેલો ઘટક લઈને જે બનાવો એને શું કહેવાય? પ્રદેશ. પ્રદેશ કોને કહેવાય? પહેલો ઘટક લઈને તમે બનાવો તો એને શું કહેવાય? પ્રદેશ. સહપ્રદેશ કોને કીધો? તો a થી b. તો પાછળનો જે ગણ છે એને સહપ્રદેશ કીધો તો, પણ એને આપણે પ્રદેશ કીધો નહોતો. ક્યાં? સંબંધમાં. પણ જો કોઈ સંબંધ વિધેય બની જાય, જો કોઈ સંબંધ વિધેય બની જાય, જેમ કે હું તમને ઉદાહરણ આપું, આનું આજ આપણે લઈએ કે બે ઘટક છે a અને b, અને અહીંયા આવે છે x, y અને z. બરોબર છે. આ ગણ a છે, આ ગણ b છે. હવે કોઈ સંબંધમાં એવી રીતે આપ્યો છે કે 1x અને 2z. હું તમને પ્રશ્ન પૂછું કે આ જે સંબંધ છે r એ વિધેય બનશે કે નહીં? તો જો 1 ક્યાં જાય છે? x ઉપર. 2 ક્યાં જાય છે? z ઉપર. તો વિધેય કોઈ પણ સંબંધ વિધેય ક્યારે થાય?
તો એની બે શરતો છે. શું? પહેલું, પ્રત્યેક ઘટક આવવો પડે. હા, 1 અને 2 બંને આવી ગયા. અને દરેકને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું પડે. તો અહીંયા એકને પણ એક જ મળે છે, બેને પણ એક જ પ્રતિબિંબ મળે છે. બરાબર છે. એટલે હા, આ સંબંધ તમારું વિધેય થશે. એનો મતલબ આરની જગ્યાએ તમે એફ લખી શકો, કારણ કે વિધેય થઈ ગયું. બરાબર છે. તો સંબંધમાં આપણે શું કહેતા હતા? સંબંધમાં સહપ્રદેશ કોને કહેતા હતા? બીને. તો વિધેયમાં પણ સહપ્રદેશ તો કોને કહેવાનો હોય? એ થી બી નો હોય. તો આ પાછળનો જે ગણ છે વિધેય એફ તરીકે એ થી બી, બરોબર છે. એફ ક્યાંથી ક્યાં છે? એફ એ થી બી છે. તો આ પાછળનો જે ગણ છે એને શું કહેવાનું? સહપ્રદેશ. પણ અહીંયા આપણે એને પ્રદેશ નતા કહેતા. એ આ જે પહેલો ઘટક લઈને જે આપણે ગણ બનાવીએ છીએ એને પ્રદેશ કહેતા હતા. બરાબર છે. પણ જ્યારે સંબંધ વિધેય બની જાય ત્યારે વિધેય માટે શું થાય? તો કે વિધેય માટે આ જે એ છે એને તમે પ્રદેશ કહી શકો. કેમ? કારણ કે વિધેયમાં શું હોય કે દરેકે દરેક ઘટક આવી જવા પડે એના. એટલે એનો મતલબ કે અહીંયા બધા જ ઘટક આવી જાય એના, તો ગણ એ આખો શું થઈ જાય? પ્રદેશ. એટલે અહીંયા તમે ટૂંકમાં કહેવા એ માગું છું કે જ્યારે તમે પહેલો ઘટક લઈને ગણ બનાવો ને, પ્રદેશનો જ્યારે તમે પહેલો ઘટક લઈને ગણ બનાવો ત્યારે એ જ બને. કારણ કે એની વ્યાખ્યામાં જ આવે છે કે પ્રત્યેક ઘટક. એટલે અહીંયા દરેકે દરેક ઘટક આવી જતો હોય. બરોબર છે. એનો મતલબ કે વિધેયમાં શું હોય? એ પ્રદેશ થાય, જ્યારે બી શું થાય? સહપ્રદેશ. સંબંધમાં એવું નથી. સંબંધમાં બીને તમે સહપ્રદેશ કહી શકો, પણ એને તમે પ્રદેશ કહી શકો નહીં. ત્યાં તમે પહેલો ઘટક લઈને જે બનાવો એ જ તમારો પ્રદેશ. પણ જ્યારે વિધેય હોય ત્યારે આ જે પહેલો ઘટક છે, પહેલો ગણ છે એ તમારો પ્રદેશ થઈ જાય, બીજો ગણ છે એ તમારો સહપ્રદેશ થઈ જાય. ઓકે. પછી જો કોઈ વિધેયનો વિસ્તાર, એનો મતલબ કે વિસ્તાર એટલે શું? જેમ સંબંધ માટે બીજો ઘટક, એમ વિધેય માટે શું હોય? બીજો ઘટક. પણ એ જ કે જ્યારે કોઈ વિધેયનો વિસ્તાર, એનો મતલબ કે પાછળનો ઘટક લઈને જે ગણ બનાવો એ શું હોય? આર અથવા તો આરનો કોઈ ઉપગણ. એનો મતલબ શું? આર એટલે શું? વાસ્તવિક સંખ્યા. એનો મતલબ કે કોઈ વિધેયનો બીજો ઘટક લઈને જે તમે ગણ બનાવો છો, એનો મતલબ કે વિસ્તાર, જો એ વાસ્તવિક ગણ હોય, બરોબર છે, વાસ્તવિક સંખ્યા ધરાવતો હોય, તો એને વાસ્તવિક કિંમતનું વિધેય કહેવાય. અને જ્યારે કોઈ વિધેયનો પ્રદેશ અથવા આર અથવા તો આરનો કોઈ ઉપગણ, તો તેને વાસ્તવિક વિધેય કહેવાય છે. બરાબર છે. વાસ્તવિક વિધેય અને વાસ્તવિક કિંમતનું વિધેય. કે જ્યારે કોઈ વિધેયનો, અહીંયા જો હજુ એક પ્રદેશ શબ્દ ઉમેરવાનો છે. જો વિધેયનો પ્રદેશ આર અથવા આરનો કોઈ ઉપગણ અને પ્રદેશ અને વિસ્તાર બંને હોવું જોઈએ. બરાબર છે. એટલે જો કોઈ વિધેયનો ફક્ત વિસ્તાર જ આર અથવા આરનો કોઈ ઉપગણ હોય, તો એ વિધેયને વાસ્તવિક કિંમતનું વિધેય કહેવાય. જ્યારે કોઈ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને વાસ્તવિક અથવા વાસ્તવિક સંખ્યાનો કોઈ ઉપગણ હોય, ત્યારે એને વાસ્તવિક વિધેય કહેવાય. બરોબર છે. આને કહેવાય વાસ્તવિક કિંમતનું વિધેય, જ્યારે આને કહેવાય વાસ્તવિક વિધેય. એટલે વાસ્તવિક કિંમતનું વિધેય આપણે કોને કહી શકીએ? ખાસ ધ્યાન રાખજો. સપોઝ તમને કોઈ વાસ્તવિક કિંમતનું વિધેય, બરાબર છે, વાસ્તવિક કિંમતનું વિધેય અને બીજું આવે છે વાસ્તવિક વિધેય. તો આ બંને વચ્ચેનો તફાવત શું એ ખાસ સમજજો. વાસ્તવિક વિધેય. તો વાસ્તવિક કિંમતનું વિધેય ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ વિધેયનો વિસ્તાર એટલે ટૂંકમાં આર એટલે મતલબ શું? કે વાસ્તવિક સંખ્યા હોય. જ્યારે કોઈ વિધેયનો વિસ્તાર, એનો મતલબ બીજો ઘટક જે છે એ શું હોય? વાસ્તવિક સંખ્યા હોય. બરોબર છે. આર એટલે તો આપણે જાણીએ છીએ કે વાસ્તવિક ગણ. એટલે વિસ્તાર શું હોય? વાસ્તવિક હોય. તો એ વિધેયને વાસ્તવિક કિંમતનું વિધેય કહેવાય. જ્યારે કોઈ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને શું હોય? વાસ્તવિક હોય, ત્યારે એ વિધેયને ફક્ત વાસ્તવિક વિધેય કહેવાય. એટલે વાસ્તવિક કિંમતનું વિધેય અને વાસ્તવિક વિધેયનો ખાસ ડિફરન્સ સમજો. વાસ્તવિક કિંમતનું વિધેય એટલે શું? કે જેનો ફક્ત વિસ્તાર જ શું હોય? વાસ્તવિક. બરાબર છે. વાસ્તવિક સંખ્યા હોય, તો એને વાસ્તવિક કિંમતનું વિધેય કહેવાય. અને જ્યારે કોઈ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને વાસ્તવિક હોય, ત્યારે એ વિધેયને શું કહેવાય? વાસ્તવિક વિધેય કહેવાય. બરાબર છે. પછી છે, જો ગણ એના કોઈ એક ઘટકનું ગણ બીમાં પ્રતિબિંબ ન મળે, તો એફ એ થી બી વિધેય થશે નહીં. ખબર પડી? કારણ કે બે કન્ડિશન હતી. આપણે શું હતી બે કન્ડિશન? બે શરતો હતી. એક પહેલું કે પ્રત્યેક ઘટક, બરોબર છે, દરેકે દરેક ઘટક આવી જવો પડે. અને બીજું
એક ને માત્ર એક જ પ્રતિબિંબ, આ બે કન્ડિશન, એક ને માત્ર એક જ પ્રતિબિંબ, બરોબર છે, આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. તો અહીંયા જોઈએ કે પ્રત્યેક ઘટક આવી જવો પડે, બરોબર છે, એ ગણનો શું તમારે પ્રત્યેક ઘટક આવવો પડે. તો અને બીજું કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું, એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, બરાબર છે, આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. તો હું તમને હોમવર્ક તરીકે એ આપું છું કે આ જે 16 સંબંધ છે, સંબંધ આર એ થી બી ના, કે જ્યાં A12 અને બી છે XY, આ જે 16 સંબંધ છે એ 16 સંબંધમાંથી કયા સંબંધ વિધેય છે એ તમારું હોમવર્ક, બરાબર છે. આ સંબંધમાંથી કયા સંબંધ વિધેય થાય એ તમારું હોમવર્ક તમારે જોવાનું છે, કે વારાફરતી ચેક કરવાનું કે આ સંબંધ વિધેય છે, આ સંબંધ વિધેય છે, બરાબર છે. આ બધા સંબંધ જ છે, આ 16 શું છે સંબંધ. તો તમારે હોમવર્કમાં એ જોવાનું છે કે આ 16 સંબંધમાંથી કયા સંબંધ વિધેય બનશે, બરાબર છે. આ તમારું હોમવર્ક. ઓકે, જો અહીંયા લખ્યું છે છેલ્લે કે દરેક વિધેય સંબંધ થાય, બરાબર છે. જે વિધેય આપણે વાત કરી કે આ જે બધા સંબંધો છે એ આ સંબંધમાંથી અમુક જ સંબંધ વિધેય બનશે. એનો મતલબ વિધેય છે એ સંબંધ તો થશે જ, પણ દરેક સંબંધ વિધેય નહીં થાય, એટલે ઉલટું સાચું નથી, બરાબર છે. તો જોઈએ વિધેયોની શું વાત છે, બરાબર. અહીંયા પણ એ જ વાત કરી છે, આ તમારો બુકનો ભાગ છે. બુકમાં જો વિધેયો છે કે હવે આ પરિચ્છેદમાં આપણે વિધેય તરીકે પ્રચલિત એક વિશિષ્ટ સંબંધ, એટલે વિધેય શું છે, એક વિશિષ્ટ પ્રકારનો શું છે સંબંધ જ છે, બરાબર છે, એનો અભ્યાસ કરીશું. વિધેયને સંકલ્પના ગણિતશાસ્ત્રમાં પાયાની વિષય વસ્તુમાંની એક સંકલ્પના છે, કારણ કે મેં તમને વાત કરી કે સંબંધ અને વિધેય ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ધોરણ 12માં પણ આવે છે અને આગળ કોલેજમાં પણ આવશે. આપણે વિધેયને નિયમ તરીકે વિચારી શકીએ, બરાબર છે. નીચે વિધેયની વ્યાખ્યા આપી છે, શું તો કે સંબંધ F દ્વારા ગણ એના પ્રત્યેકને ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એ જે સંબંધ છે એને વિધેય કહેવાય. હમણાં જે આપણે વિધેયની વાત કરી છે એ જ છે, પણ આ તમારો બુકનો ભાગ છે, બરાબર. બુકમાં આ રીતે છે. ઓકે, તો હવે જોઈએ આગળ. તો મિત્રો વાત કરીએ એમ કે પ્રત્યેક ઘટક આવવો જોઈએ, બરાબર છે. બે કન્ડિશન છે. પહેલું કે પ્રત્યેક ઘટક, બરાબર છે, પ્રદેશનો પ્રત્યેક ઘટક આવી જવો પડે, અને બીજું પ્રત્યેક ઘટકને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, બરાબર છે. જો કોઈ પણ સંબંધ આ બે કન્ડિશન સેટિસ્ફાય કરે તો એ સંબંધ વિધેય થઈ જાય, બરાબર છે. ઓકે, તો અહીંયા ઉદાહરણ તમને આપ્યા છે, ઉદાહરણ 10, બરાબર છે. આ ઉદાહરણ 10 છે, ઉદાહરણ 11. ઓકે, ઉદાહરણ 10 શું કે છે એ જોઈએ. n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, તો આપણે જાણીએ છીએ, બરાબર છે. n શું છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ઓકે, અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે કે જેથી જો અહીં સંબંધ r કઈ રીતે વ્યાખ્યાયિત કરે, ધ્યાનથી જો કે r ઇઝ ઇક્વલ્સ ટુ સંબંધ r ની અંદર તમારે એવી ક્રમયુક્ત જોડ x અને y લેવાની છે કે જ્યાં y જે છે એ x કરતાં બમણો છે, એનો મતલબ y ઇઝ ઇક્વલ્સ ટુ 2x. જેટલો તમે x લ્યો એની કરતાં y કેવો થઈ જાય, બમણો, બરાબર છે. ઓકે, અને x અને y તમારે ક્યાંથી લેવાનું છે, n માંથી. એનો મતલબ કે અહીં સંબંધ r ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે, n થી n, સમજ્યા. સંબંધ r જે છે એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે, n થી n. ઓકે, અને સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે, r ઇઝ ઇક્વલ્સ ટુ એવી ક્રમયુક્ત જોડ x અને y કે જ્યાં y ઇઝ ઇક્વલ્સ ટુ 2x. એનો મતલબ y જે છે એ બમણો છે x કરતાં. ઓકે, ફાઇન. તો હવે તમારે આને તમે યાદીની રીતે લખો, બરાબર છે. પહેલો ઘટક x છે એ n માંથી આવે, y છે એ ક્યાંથી, પાછળ n માંથી, એટલે બંને n જ છે. તો r ઇઝ ઇક્વલ્સ ટુ કેવી મળશે જોડ્યો, અહીંયા મેળવો. જો પહેલાં તો હું એક્સની જગ્યાએ 1 લઉં, કારણ કે n જે મારે આ જે કિંમત છે, x ક્યાંથી લેવાનો, n, y ક્યાંથી લેવાનો, n માંથી, એટલે બંને n માંથી જ આવશે. ઓકે, તો n નો પહેલો ઘટક, n એટલે શું, પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો એનો પહેલો ઘટક શું થાય, n ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 આવી રીતે. તો પહેલો ઘટક 1 થી ચાલુ થાય, તો x બરાબર હું 1 લઉં, x ની જગ્યાએ 1 લો તો y શું મળે, તો x ની જગ્યાએ 1 લ્યો તો y શું મળે, 2 એકા 2, એટલે y મળે 2, બરાબર છે. પછી x
એક લીધો, હવે પછી એક્સ એક લીધો, પછી હું શું લઈ શકું 2, પછી એક્સ જો હું 2 લઉં તો વાય કેટલા મળે, 2 ગુણ્યા 2 એટલે 4, પછી એક્સ જો હું 3 લઉં તો વાય કેટલા મળે છે 6, કારણ કે જો વાય બમણો છે, એક્સ જે લ્યો એની કરતાં વાય કેવો છે બમણો, એક્સ 1 લ્યો તો વાય 2 મળે, પછી 2 લ્યો તો 4, 3 લ્યો તો 6, પછી 4 લ્યો તો શું થાય 8 મળે. આવી જ રીતે અનંત સુધી ચાલ્યા કરશે, કારણ કે અહીંયા જે તમે એક્સની કિંમત લ્યો છો એ ક્યાંથી લેવાની છે, એનમાંથી, અને એન તો કેવો છે અનંત ગણ છે, એટલે આ સંબંધ પણ કેવો મળશે, અનંત મળશે. ઓકે, તો પ્રશ્ન જોઈએ શું છે કે તો આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર, આ જે સંબંધ તમે આર મેળવો એનો પ્રદેશ શું થશે, તમે તો ઇઝીલી કહી શકશો. પ્રદેશ શું થશે આનો, 1 2 3 4 પહેલો ઘટક, બરાબર, 1 2 3 4 આવી રીતે અનંત સુધી. પછી બીજો પ્રશ્ન છે સહપ્રદેશ શું થશે, તો સહપ્રદેશ એટલે શું, તો સહપ્રદેશ એનો મતલબ કે આર ક્યાંથી ક્યાં છે, એન થી એન, તો પાછળનો જે ગણ છે આપણો સહપ્રદેશ થઈ જાય, તો એન, બરોબર છે. અથવા તો તમે આવી રીતે પણ લખી શકો 1 2 3 4. ઓકે, અને બીજું છે વિસ્તાર. તો અહીંયા તમે વિસ્તાર જો, વિસ્તાર શું છે, વિસ્તાર એટલે બીજો ઘટક, 2 4 6 8, બરોબર છે, 2 4 6 8, પછી 10 આવી રીતે આવશે અનંત સુધી. ઓકે, પ્રશ્ન છેલ્લો એવો છે, પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર કીધું તો આપણે મેળવી લીધું. હવે શું આ સંબંધ વિધેય છે, આ જે સંબંધ છે આર એ વિધેય થશે કે નહીં, તો પેલી બે કન્ડિશન જુઓ. સંબંધ, કોઈ પણ સંબંધ વિધેય ક્યારે થાય, તો પહેલું કે પ્રત્યેક ઘટક આવી જવો પડે. પ્રત્યેક ઘટક કોનો, એનનો. અહીંયા તમે જુઓ પ્રત્યેક ઘટક આવી રીતે તમે કિરણ આકૃતિની મદદથી પણ સમજી શકો છો કે આ જે પહેલો ઘટક છે આર ક્યાંથી ક્યાં છે, એન થી એન, તો એનો મતલબ એન થી એન, બરાબર છે. હવે એન થી એન છે તો આ બધી કિંમત લખી નાખો, પહેલા એન ની લખી નાખો, એટલે 1 2 3 4 5 6 અનંત સુધી ચાલે. પાછળ એન પણ શું છે, 1 2 3 4 5 6, આમ અનંત સુધી ચાલશે. હવે સંબંધમાં જો 1 ક્યાં જાય છે 2 ઉપર, તો પહેલા લખો 1 થી 2, 2 ક્યાં જાય છે 4 ઉપર, 3 ક્યાં જાય છે 6 ઉપર, 4 ક્યાં જાય છે 8 ઉપર, 5 ક્યાં જશે 10 ઉપર, 6 ક્યાં જશે 12 ઉપર, આવી રીતે જશે. હા, ઓકે, તો પેલી કન્ડિશન શું છે, પ્રત્યેક ઘટક આવી જશે એનનો. હા, 1 2 3 4 5 6 7 8 પ્રત્યેક ઘટક આવી જશે, બરાબર. હવે દરેકને માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે. હા, એકને જો ફક્ત એક જ મળે 2, 2 ને પણ એક જ મળે 4, 3 ને પણ એક જ મળે 6, 4 ને પણ એક જ મળે 8. એનો મતલબ પ્રત્યેક ઘટકને માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે. તેથી આ સંબંધ વિધેય થશે, કારણ કે બંને કન્ડિશન શું થાય છે, સેટિસ્ફાય થાય છે, બરાબર છે. તો પ્રદેશ શું થઈ ગયો, જો 1 2 3 4, આને તમે એન પણ કહી શકો. સહપ્રદેશ શું થઈ ગયો, એન, અને વિસ્તાર શું થઈ ગયો 2 4 6 8, બરાબર છે. તો જો પ્રદેશ શું થઈ ગયો એન, સહપ્રદેશ શું થઈ ગયો એન, અને વિસ્તાર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, જો 2 4 6 8 એટલે બધી કેવી છે, યુગ્મ છે, અને પછી પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, અને સંબંધ વિધેય થશે. હા, આપણે વાત કરી કે આ સંબંધ કેવો થશે, વિધેય થશે, બરાબર છે. પછી જોઈએ ઉદાહરણ નંબર 11. નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપીને જણાવો. 3 તમને આપ્યા છે, 3 સંબંધ આપી દીધા છે કમ્પ્લીટ, બરાબર છે. એ 3 સંબંધ વિધેય થશે કે નહીં તમારે એની વાત કરવાની છે. તો જોઈએ પહેલો સંબંધ, જો પહેલો સંબંધ કઈ રીતે આપ્યો છે, તો અહીંયા જો આ પહેલા ઘટક છે અહીંયા લખી નાખવાના 2, પછી 3, પછી 4. બીજા ઘટક પાછળ લખી નાખો 2, પછી આ પાછળ કયા 1 1 2, એનો મતલબ 1 અને 2 જ છે. હવે જો 2 ક્યાં જાય છે 1 ઉપર, પછી 3 ક્યાં જાય છે 1 ઉપર, પછી 4 ક્યાં જાય છે 2 ઉપર. ઓકે, તો આ સંબંધ વિધેય છે કે નહીં તમારે જણાવવાનું છે. પહેલું, દરેકે દરેક ઘટકને પ્રતિબિંબ મળે છે. હા, 2 ને પણ મળે છે, 3 ને પણ મળે છે, 4 ને પણ મળે છે, એટલે પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. બીજી કન્ડિશન શું હતી, એક અને માત્ર એક જ મળવું પડે, બરાબર છે. તો 2 ને જો એક જ મળે છે, 2 બીજે ક્યાંય જતો નથી, 2 ને ફક્ત એક જ પ્રતિબિંબ મળે છે 1. એ જ રીતે 3 ને પણ ફક્ત એક જ પ્રતિબિંબ મળે છે, 3 બીજે ક્યાંય જતો નથી. સિમિલરલી 4 ને પણ એક જ પ્રતિબિંબ મળે છે. જો તમને પ્રશ્ન એમ થાય કે 2 અને 3 તો અહીંયા એક જ ઉપર જશે, પણ એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે જે બે કન્ડિશન છે એમાં શું છે કે પ્રત્યેક ઘટક આવી જવો પડે અને દરેકને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું પડે. તો 2 ને પણ એક જ મળે છે, 3 ને પણ એક જ મળે છે, અને 4 ને પણ એક જ મળે છે. એટલે પહેલું જે છે એ સંબંધ જે છે એ વિધેય થશે. બીજું જુઓ, બીજામાં શું છે 2 2 3 4, એટલે એનો મતલબ 2 3 ને 4 કહી શકો.
ઓકે, પછી પાછળના ઘટક શું છે? 2 4 3 4. તો 2 4 3 4 એટલે પાછળના ઘટક આવા થશે 2 3 ને 4. હવે મેળવો, 2 ક્યાં જાય છે? 2 ઉપર. પછી 2 ક્યાં જાય છે? 4 ઉપર. પછી 3 ક્યાં જાય છે? 3 પર. ઓકે, 4 ક્યાં જાય છે? 4 ઉપર. તો જુઓ, દરેક ઘટક આવી જાય છે પ્રદેશનો 2 3 ને 4. જો દરેકે દરેક ઘટક આવી જાય છે. હા, એટલે પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. બીજી કે દરેકને એક અને માત્ર એક જ મળવું પડે. જ્યારે અહીં 2 ને જો 2 પ્રતિબિંબ મળે છે, એક 2 મળે છે, એક 4. એનો મતલબ બીજી કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, તો આ સંબંધ વિધેય થશે નહીં. સિમિલરલી ત્રીજું તમે આ જ રીતે કરી શકો છો. અહીંયા પહેલા ઘટક લઈને પ્રદેશ જુઓ, પાછળનું મૂકો સહપ્રદેશમાં, પછી જુઓ બંને કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં. ઓકે, તો અહીંયા આ સંબંધ, અહીંયા જો નીચે વ્યવસ્થિત મેં ઉકેલ આપેલો છે, તો આ સંબંધ છે એ વિધેય થશે. બરાબર છે. પછી વ્યાખ્યા 6 જે છે એ શું છે? વાસ્તવિક કિંમતનું વિધેય અને વાસ્તવિક વિધેય. વાસ્તવિક કિંમતનું વિધેય કોને કહેવાય? તો કે કોઈ પ્રદેશ, કોઈ વિધેય હોય a થી b, તો એનો વિસ્તાર જે છે એ શું હોય? જો એનો વિસ્તાર, એ વિધેયનો વિસ્તાર, એનો મતલબ બીજો ઘટક, અથવા તો તમે આને પણ કહી શકો સહપ્રદેશને. જો કોઈ વિધેયનો વિસ્તાર શું હોય? વાસ્તવિક સંખ્યા હોય, તો એને શું કહેવાય? વાસ્તવિક કિંમતનું વિધેય. અને જો બંને વાસ્તવિક હોય, એનો પ્રદેશ અને સહપ્રદેશ બંને, ત્યારે એને શું કહેવાય? ફક્ત વાસ્તવિક વિધેય. બરોબર છે. એટલે એ વ્યાખ્યા 6 આપણે વાત કરી દીધી છે. પછી ઉદાહરણ 12 જે છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, f n થી n વ્યાખ્યાયિત છે. fxની કિંમત 2x + 1 જેટલી થાય છે દ્વારા વાસ્તવિક વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ઓકે, આમાં કશું છે નહીં. ઉદાહરણ 12માં જો હું તમને ક્વિકલી કહી દઉં શું કરવાનું છે. અહીંયા તમને એક વિધેય આપ્યું છે. ક્યાંથી ક્યાંનું? અહીંયા જે વિધેય છે f, એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો f n થી n. એનો મતલબ વિધેય f છે, એનો પ્રદેશ શું છે? n. સહપ્રદેશ શું છે? n. બરાબર. અને વિધેય એવી રીતે આપ્યું છે, fx = 2x + 1. બરોબર છે, દ્વારા વાસ્તવિક વિધેય છે. બરોબર. આ વિધેય કેવું છે? વાસ્તવિક કિંમતનું વિધેય અને વાસ્તવિક વિધેય. તો વાસ્તવિક કિંમતનું વિધેય કોને કીધું હતું? કે જેનો ફક્ત સહપ્રદેશ શું હોય? વાસ્તવિક હોય, અથવા તો વિસ્તાર કયો, જેનો ફક્ત, જો સહપ્રદેશ વાસ્તવિક હોય તો એનો વિસ્તાર પણ વાસ્તવિક જ હોય. કારણ કે વિસ્તાર ક્યાં આવે? સહપ્રદેશમાં જ આવે. એટલે જેવો સહપ્રદેશ હશે એવો જ વિસ્તાર થશે. બરાબર છે. ઓકે. અને વાસ્તવિક વિધેય કોનું કીધું હતું? જેનો પ્રદેશ અને સહપ્રદેશ બંને વાસ્તવિક હોય. તો અહીંયા એનની અંદર શું આવે? બધી પ્રાકૃતિક સંખ્યા. એનો મતલબ એ વાસ્તવિક તો થવાની જ છે. અને ફરીથી અહીંયા પણ સહપ્રદેશમાં n છે, એનો મતલબ વાસ્તવિક સંખ્યા એ પણ ફરીથી શું થશે? વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યા એ પણ. એનો મતલબ આ જે n છે એ વાસ્તવિક છે, આ પણ શું છે? બંને વાસ્તવિક છે. એટલે વિધેય કેવું થઈ ગયું? વાસ્તવિક વિધેય. બરાબર છે. તો આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે. તમને કોષ્ટક આપ્યું છે આ રીતે. તો x ની કિંમત જ્યારે હું 1 લઉં ત્યારે f(1) ની કિંમત શું મળે? જો x ની કિંમત હું 1 લઈ લઉં તો f(1) શું મળે? બરોબર છે. મારે અહીં જે કિંમત લેવાની છે x ની, ક્યાંથી લેવાની છે? પ્રદેશમાંથી. એટલે n તરીકે શું આવે? 1 2 3 4 આવી રીતે અનંત સુધી ચાલે. તો પહેલો ઘટક હું લઈ લઉં 1. તો x ની જગ્યાએ હું 1 મૂકી દઉં તો f(1) ની કિંમત શું મળે? x ની જગ્યાએ 1 મૂકો એટલે 2 × 2 અને 1 3. પછી 2 મૂકી દઉં. બરાબર છે. 1 લીધો, હવે 2 મૂકું તો f(x) ની જગ્યાએ 2 મૂકું શું મળશે? 2 × 4 ને 1 5. બરાબર છે. આપણે વિધેયની કિંમત મેળવીએ છીએ. પછી x ની જગ્યાએ 3 મૂકું એટલે x ની જગ્યાએ 3 મૂકું, 3 × 6 ને 1 7. એટલે આવી રીતે મળશે f(1) ની કિંમત 3, f(2) ની કિંમત 5, f(3) ની કિંમત 7. બરાબર છે. ઇઝી છે. આ કંઈક છે નહીં. તમારે ફક્ત આ કોષ્ટક પૂરું કરવાનું છે. x ની કિંમત તમારે 1 થી 7 સુધી લેવાની છે. આપણે અહીંયા પ્રદેશ શું છે? n. તો n માંથી તમે 1 2 3 4 5 6 7 8 એમ આપણે અનંત સુધી લઈ શકીએ x ની કિંમત. બરોબર છે. આમાં જે આપણે x ની કિંમત લેવાની હોય, ક્યાંથી લેવાની હોય? કોઈ પણ વિધેય આવી રીતનું આપ્યું હોય તમને, એમાં જે x ની કિંમત છે તમારે પ્રદેશમાંથી લેવાની હોય. બરાબર છે. હવે પ્રદેશ તરીકે અહીંયા છે n, પ્રાકૃતિક સંખ્યા. તો તમે 1 2 3 4 એમ અનંત સુધી લઈ શકો, પણ તમારે ફક્ત 7 સુધી જ લેવાની છે. બરોબર છે. આ એક્ઝામ્પલ પૂરતું તમારે x ની કિંમત 1 2 3 4 5 6 અને 7 સુધી જ લેવાની છે. તો એ સાથે 7 કિંમત માટે વિધેયની કિંમત શું આવે છે એ જુઓ. તો f(1) ની કિંમત શું આવે છે? 3. f(2) ની કિંમત શું આવે છે? 5. f(3) ની કિંમત શું આવે છે? 7. એવી જ રીતે f(4) ની મેળવી શકો, f(5) ની મેળવી શકો, f(6) ની મેળવી શકો, f(7) ની મેળવી શકો. બરાબર. નીચે એ કમ્પ્લેટ તમને કોષ્ટક આપેલું જ છે. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. આની પછી ઉદાહરણના દાખલા. ઓકે, આની પછી કેટલાક સ્પેશિયલ વિધેયો આવશે. બરાબર. માનાંક વિધેય છે, ચિહ્ન વિધેય છે, મહત્તમ પૂર્ણાંક વિધેય છે. 5 કે 6 પ્રકારના સ્પેશિયલ વિધેય આવશે. એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.
ઓકે, તો આજે જે ચાલ્યું છે એનું વ્યવસ્થિત રિવિઝન કરી લેજો કે જેથી આવતા લેક્ચરમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. It's caught in the crossfire. It's caught in the crossfire.